આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે યોગ વિશે લોકો વધુ જાગૃત થાય છે તે ઉદ્દેશ્યથી ધ્રાંગધ્રાના વસંતભાઈ જે પોતે માજી સૈનિક છે અને યોગ વિશે લોકોને જાગૃત કરી રહ્યા છે, સાથે લોકોને યોગ શીખડાવી રહ્યા છે। પોતે યોગની તાલીમ લીધા બાદ છેલ્લા 15 વર્ષથી દેશના અલગ અલગ રાજ્યોમાં ઇન્દોર, ભોપાલ, બરોડા, અમદાવાદ, ગાંધીનગર જેવા શહેરોમાં લોકોને યોગ શીખડાવી રહ્યા છે। 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે યોગ વિશે લોકો જાગૃત થાય તે ઉદ્દેશ્યથી ધ્રાંગધ્રાના વસંતભાઈ જે પોતે માજી સૈનિક છે અને યોગ વિશે લોકોને જાગૃત કરી રહ્યા છે તે લોકોને યોગ શીખડાવી પોતે યોગની તાલીમ લીધા બાદ છેલ્લા 15 વર્ષથી દેશના અલગ અલગ રાજ્યોમાં ઇન્દોર, ભોપાલ, બરોડા, અમદાવાદ, ગાંધીનગર જેવા શહેરોમાં લોકોને યોગ શીખડાવી રહ્યા છે, જેમાં અત્યાર સુધીમાં 25,000 જેટલા લોકોને યોગ શીખડાવેલ છે અને અંદાજિત 50 જેટલા લોકોને યોગ ટ્રેનર બનાવ્યો છે અને અન્ય લોકોને યોગ વિશે માહિતી આપે છે અને યોગ શીખવાડે છે, સાથે યોગ કરવાથી શું ફાયદા થાય છે તે વિશે લોકોને જાગૃત કરે છે। આજે પણ આ ધ્રાંગધ્રા આર્ય સમાજ ખાતે છેલ્લા 7 મહિનાથી રોજ 1 કલાક યોગ શીખવાડે છે। અહીંયા આવતા લોકો પણ યોગ કરીને પોતે પોતાનું સ્વસ્થ નિરોગી જીવન કેવી રીતે માટે શું જરૂરી છે તે માટે યોગ કેવી રીતે મદદ કરી શકે છે તે જાણવા માટે યોગ કરી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા યોગ કરવામાં સમગ્ર વિશ્વ જોડાય તે માટે લોકોને અપીલ કરી હતી અને સમગ્ર વિશ્વ યોગ તરફ વળી રહ્યું છે। હું વસંતકુમાર વાસુદેવભાઈ બ્રહ્મભટ્ટ માજી સૈનિક છું અને છેલ્લા 15 વર્ષથી 2009થી લગભગ બાબા રામદેવજીને ત્યાંથી શીખેલો છું। ત્યાર પછી શ્રી રવિશંકરજી, MS યુનિવર્સિટી બરોડા અને જે ION છે દિલ્હી, તેમની પણ મેં સર્ટિફિકેટ વગેરે યોગની શિક્ષા લીધી છે। તે સિવાય બોમ્બેથી એક્યુપ્રેશરના પણ કોર્સ કરે છે। લગભગ આજ દિન સુધી ભોપાલ, ઇન્દોર, ગાંધીનગર, અમદાવાદ, વડોદરા અને બીજા ઘણા જગ્યાએ યોગની શિક્ષા લોકોને આપેલી છે। એમાં નિશાળો પણ આવી જાય છે, લગભગ સારી નિશાળો, આર્મી સ્કૂલ, સેન્ટ્રલ સ્કૂલ, 60થી વધારે સ્કૂલોમાં બાળકોને યોગની શિક્ષા દીધેલી છે। તદુપરાંત લગભગ આજ સુધી મેં શિબિરો માધ્યમથી 25,000 લોકોને યોગ શીખવાડેલો છે અને ઘણા એવા શિક્ષકોને પણ તૈયાર કર્યા છે। વડોદરામાં ઘણા મારા શિક્ષકો છે જે તૈયાર કરેલા આજે યોગ કોચ બની ગયા છે। આ પ્રવૃત્તિ એટલા માટે કરું છું કે યોગ એક શરીરને તંદુરસ્ત રાખવા માટે બહુ જ જરૂરી છે। યોગ એટલે શું? યોગ એટલે શરીર અને મનનું મિલન અને મન અને આત્માનું મિલન અને આત્મા અને પરમાત્માનું મિલન, એને યોગ કહેવામાં આવે છે। યોગની શિક્ષાથી શરીર બહુ સારું રહે છે, દવાખાને જવાની નોબત આવતી નથી, હેલ્થ બહુ સારી રહે છે અને 1 કલાક તો શરીરના માટે સમય આપવો જ જોઈએ। જો 1 કલાક શરીર માટે સમય ન આપે તો લોકો બીમાર થઈ જશે અને યોગ કરશે એ બીમાર નહીં થાય। તે સંગીત સાથે ક્લાસ ચલાવવાથી બહુ જ લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને ક્લેપિંગ પણ કરાવીએ છીએ, હાસ્યાસન કરાવીએ છીએ તો લોકોને બહુ જ આનંદ થાય છે। તો યોગ ઘરે ઘરે પહોંચાડવાનો જે સંકલ્પ છે નરેન્દ્ર મોદી સાહેબનો, તે સંકલ્પ આપણે પૂરો કરવો જોઈએ અને આપણું શરીર સ્વસ્થ નહીં હોય તો બધું જ નકામું છે। એટલે શરીર માધ્યમ ખલુ સાધનમ, એટલે શરીર જ સારું પહેલાં આપણે કરવું જોઈએ। 6-7 મહિના પહેલાં એક યોગ શિબિર વસંત સરે શરૂ કરી હતી અને તેમાં બહેનો માટે નિઃશુલ્ક અહીંયા લગભગ 1.25 કલાક જેટલા સમય માટે યોગ ક્લાસ ચલાવવામાં આવે છે। યોગ એટલે યોગને 8 વિભાગમાં વહેંચવામાં આવે છે: યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા અને સમાધિ। એટલે યોગ એ કોઈ એક દિવસની પ્રક્રિયા નથી। યોગ એટલે જોડાણ, યોગ એટલે એકત્રિત કરવું અને અહીંયા આવ્યા પછી એટલા બધા ફાયદાઓ બહેનોને થયા છે। અહીંયા મ્યુઝિક સાથે વ્યાયામ કરવામાં આવે છે, સૂક્ષ્મ વ્યાયામ કરાવવામાં આવે છે, સૂર્ય નમસ્કાર કરવામાં આવે છે, ક્લેપિંગ કરવામાં આવે છે અને અઠવાડિયામાં 1 દિવસ એક્શન સોંગ કરવામાં આવે છે, હાસ્યાસન કરવામાં આવે છે, ડાયાબિટીસ માટેના આસન, થાઇરોઇડ માટેના આસન, કમર દર્દ અને ઘૂંટણો માટેના આસનો પણ કરાવવામાં આવે છે। પેટ વેટ કમરને ઓછી કરવા માટેના ઘણા બધા આસનો અને વ્યાયામ કરાવવામાં આવે છે।
તો અહીંયા આજે નિઃશુલ્ક ક્લાસ ચલાવવામાં આવે છે, એનાથી બહેનોને ઘણો બધો ફાયદો થયો છે. આજે જે માણસ તણાવભર્યું જીવન જીવે છે અને મનુષ્ય જેટલું પણ જીવન મળ્યું છે એ તંદુરસ્ત અને સ્વસ્થ જીવન જીવે એ માટે આપણી રોજબરોજની જીવનચર્યાની અંદર યોગને પણ સ્થાન આપવું જોઈએ. તો આપણે કુદરત અને ઈશ્વરની સાથે અનુભૂતિ કરી શકીએ, તંદુરસ્ત જીવન જીવી શકીએ, મુક્ત મને જીવન જીવી શકીએ અને સમાજની પણ સેવા કરી શકીએ. 6-7 મહિનાથી અમને જે ટ્રેનિંગ આપી છે યોગની, અમને બહુ શરૂઆતમાં કોઈને કાંઈ જ આવડતું નહોતું. કેવી રીતના યોગ શું કહેવાય, કેવી રીતના આસન શું છે, કેવી રીતના બેસવાનું, કેવી રીતના ઉઠવાનું, પાણી કેવી રીતે પીવું, પડખું ફરીને કેવી રીતના ઊભા થવું, દરેક જાતની ટ્રેનિંગ વસંતભાઈ અમને અહીંયા આપી છે. અમે બધી બહેનો તૈયાર થઈ ગઈ છીએ કે અમે સ્કૂલમાં કે ઘરમાં પોતાની જાતે અહીંયા ક્યારેય રજા હોય તો અથવા તો જાતે બધી બહેનો ગ્રુપ બનાવીને પણ સરસ મજાના યોગ કરી શકે છે અને દરેકનું સ્વાસ્થ્ય સારું રહે છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર.